તો ગીર સોમનાથના વેરાવળમાં ઉત્તરાયણનો અનોખો નજારો જોવા મળ્યો, જેમાં અગાસીઓ અને મેદાનોમાં પતંગબાજી વચ્ચે શહેરની ચોપાટી પતંગ રસિકોનું મુખ્ય કેન્દ્ર બની. દરિયા કિનારાના ઠંડા પવન અને ખુલ્લા આકાશમાં હજારો પતંગોથી આભ છવાઈ ગયું હતું. મહત્વની વાત એ છે કે શહેરીજનોએ પક્ષીઓની સુરક્ષા માટે ચોપાટીને પસંદ કરી અને ચાઇનીઝ દોરાનો બિલકુલ ત્યાગ કર્યો. ઢળતી સંધ્યાએ પરિવાર સાથે ઉજવણી વચ્ચે સંવેદનશીલતા પણ જોવા મળી. ઇજાગ્રસ્ત પક્ષીઓ માટે સેવાભાવી સંસ્થાઓની હેલ્પલાઇન સક્રિય રહી. પરંપરા સાથે પર્યાવરણના જતનનું વેરાવળનું આ ઉદાહરણ ખરેખર પ્રશંસનીય છે. ઉત્તરાયણનો તહેવાર એટલે ખરેખર ભારત માટે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ રીતના ઉજવાય છે. ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ, સુરત જેવા મેટ્રો સિટીમાં બહુ મોટા પાયે ખાસ કરીને પતંગ ઉત્સવ ઉજવાય છે. એમાં જે લોકો ધાબા ઉપર પતંગ ઉડાડતા હોય છે અને ક્યાંક ને ક્યાંક એ પતંગ કપાઈ ગયા બાદ જે વાહન ચાલકોના દોરાથી મૃત્યુ થાય છે અથવા તો પક્ષીમાં પણ ફસાઈ જવાથી પક્ષીના પણ મૃત્યુ થાય છે, એવા ઘણા બધા બનાવો બને છે અને કોઈના ગળા પણ કપાઈ જાય છે. એના બદલે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં છેલ્લા ઘણા વર્ષથી પતંગ ઉત્સવ મનાવાય છે. પણ ખાસ કરીને ખુલ્લા મેદાનમાં અત્યારે આપણે છીએ ચોપાટી, મારી પાછળ તમે જોઈ રહ્યા છો, આપણે વેરાવળની ચોપાટી છે. ત્યાં સમગ્ર વેરાવળના નગરજનો ફેમિલી સાથે, બાળકો સાથે જમવાનું લઈ અને સવારથી ઉમટી પડ્યા છે. અત્યારે આપણે બપોર થયું છે પણ પબ્લિક ઓછું થવાનું નામ નથી લેતી. પબ્લિક ઘસારો ચાલુ છે સખત ને સખત, અને આ ઉત્સવને ઉત્સાહભેર ઉજવી રહ્યા છે. પોતે પોતાના પરિવાર, ફેમિલી, મિત્રો સાથે સમગ્ર શહેરની લગભગ મુખ્ય બજારો બંધ રહી છે. અમે વેરાવળ ચોપાટીમાં આવ્યા છે તો અમે અહીંયા ઘરે ઉડાડવા કરતા અહીંયા અમને વધારે મજા આવે છે. અમે એટલે અત્યારેથી આવ્યા છે અમે, તો અમને ખબર પડી કે અહીંયા ઉત્તરાયણનું સેલિબ્રેશન થાય છે તો અમે અહીંયા આવ્યા છે ઉડાડવા. ત્યાં પક્ષીઓને ચોટ ના લાગે એટલે અમે અહીંયા ઉડાડવા આવ્યા છે અને બહુ જ મજા આવે છે. હું શહેરજનોને એમ કહેવા માંગુ છું કે કોઈ પક્ષીઓને ચોટ ના લાગવી જોઈએ, એટલે તમે લોકો બધા અહીંયા આવો, મોજ કરો, ફેમિલી સાથે આવો ને પતંગ ઉડાડો. અને વર્ષોથી અહીંયા ચોપાટી અહીંયા પતંગ ઉડાડવા મજા લઈએ જ અમે. ને મકર સંક્રાંતિમાં ખાસ કરીને અમારા શહેરી લોકો બધા લોકો સાથે થઈને પક્ષીઓનું ધ્યાનમાં રાખી અને પૂરા શહેરી લોકો એક જ સ્થળે ભેગા થાય છે ચોપાટીમાં, અને અહીંયાથી અમે મકર સંક્રાંતિનો આનંદ માણીએ છીએ. ફેમિલી સાથે આવીએ છીએ વર્ષોથી અને આ રીતે અમે અહીંયા ઉજવીએ કરીએ છીએ. આશરે અહીંયાથી વેરાવળની સિટીમાં જેટલી પતંગ ઉડાવવાની જે લોકચાહના છે એ લોકો બધા લોકો 80-90% લોકો અહીંયા જ હોય છે. બધા આનંદમાં તો કઈ કેવું નહીં, બસ અત્યારે સવારના આવી ગયા છે 10 વાગ્યાના ફેમિલી સાથે, બસ મજા સાંજ સુધી અમારો પ્રોગ્રામ અહીંયા ચાલુ જ રહેશે. સંક્રાંતિનો જે ઉત્સવ છે એ અમે ધાબે પતંગ ઉડાડવાનું પસંદ નથી કરતા. ધાબે જો પતંગ ઉડાડીએ તો પક્ષીઓને નુકસાન થાય, એ માટે અમે અહીંયા ચોપાટીએ પતંગ ઉડાડવાનું પસંદ કરીએ છીએ. બેન, કેવી મજા માણો છો ચોપાટી પર? બહુ જ સવારથી આવી ગયા છે અહીંયા અને ખૂબ જ આનંદથી પતંગ ઉડાડીએ છીએ.